નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજ્યભરમાં ખાડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી પછી મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો। સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં તૂટેલા રસ્તાઓને લઈને ટકોર કરી છે। ખાડાઓ તાત્કાલિક પૂરવા માટે સૂચના પણ પાઠવી છે। રાજ્યભરમાં ખાડાને પગલે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે। ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં લોકોએ ખાડાને પગલે જીવ પણ ગુમાવ્યા છે। તો આજની આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા છે। રાજ્યભરમાં ખાડાની સ્થિતિને લઈને સમીક્ષા પણ કરવામાં આવી અને કેન્દ્રીય ગૃહમંત્રી બાદ હવે મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં તૂટેલા રસ્તાઓને લઈને અધિકારીઓને ટકોર કરી છે અને બીજું ખાડા તાત્કાલિક પૂરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યભરમાં ખાડાને પગલે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે। અને આ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, એક તરફ રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત અને ખાડાની સ્થિતિને લઈને આજે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી, શું વધુ જાણકારી? हाँ बिल्कुल थी वैभवी बात કરવામાં આવે તો રાજ્યભરમાં આ જે વરસાદ થયો છે તે વરસાદની અંદર ઘણા રસ્તા છે તે ધોવાયા છે। વીટીવી ન્યૂઝ પણ છેલ્લા 2 દિવસથી આ કેમ્પેઇન જે છે તે પણ ચલાવી રહ્યું છે રાજ્યભરમાંથી અને ખાસ આજે કેબિનેટ બેઠકની અંદર પણ તેની નોંધ જે છે તે લેવામાં આવી છે। ખરાબ રસ્તાઓના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિસ્તારોની અંદર ખાસ જે રસ્તાઓ ખરાબ થયા છે તેની નોંધ લીધી છે અને ખાસ અધિકારીઓને ટકોર પણ કરી છે। આ જે ચોમાસાની અંદર જે રસ્તાઓ ખરાબ થયા છે તે પહેલા પૂર્વ આયોજન જે છે તેના સંદર્ભમાં પણ કરવામાં આવ્યું હતું કે રસ્તાઓ જો ખરાબ થાય તો ઝડપી જે છે તે રસ્તાઓનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે, રીસર્ફેસિંગ કરવામાં આવે અને તેના માટે ખાસ ગ્રાન્ટ જે છે તે શહેરી વિસ્તારોને ફાળવી હતી। પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે સ્થિતિ જોવા મળી છે રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં આ સ્થિતિની અંદર ખરાબ રસ્તાઓ જે છે તેમાં નાગરિકોના રોષનો ભોગ જે છે તે પ્રજાના પ્રતિનિધિઓ પણ બની રહ્યા છે અને ખાસ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જે ખરાબ રસ્તાઓના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં અધિકારીઓને ટકોર કરી છે। જલ્દીથી આ જે રસ્તાઓ છે તે રસ્તાઓ રીસર્ફેસ કરી શકાય અને જો રીસર્ફેસ ના થતા હોય ચોમાસાની સિઝનના કારણે તો પછી જે ખાડા પૂરવા માટે જે છે તે ઝડપી કામગીરી કઈ રીતે કરી શકાય છે આ તમામ જે સૂચનાઓ જે છે તે કેબિનેટમાં આપવામાં આવી છે અને અધિકારીઓને આ ખરાબ રસ્તાઓના સંદર્ભમાં ઝડપી કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। વૈભવી જી બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે રાજ્યમાં ખાડાઓની પરિસ્થિતિ અને તેને લઈને આજે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। તો આ તરફ દાહોદમાં ખાડા રાજ પર વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। લીંબડીથી મધ્યપ્રદેશને જોડતા રસ્તા પર સમારકામ શરૂ કરાયું છે। 2 દિવસ અગાઉ વીટીવી ન્યૂઝે બિસ્માર રસ્તાની સમસ્યાને ઉજાગર કરી હતી। બોર્ડર વિસ્તારમાંથી પસાર થતા હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા। હવે અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને સમારકામની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આ 2 અલગ અલગ દ્રશ્યો, પહેલાના એ દ્રશ્યો બિસ્માર રોડ રસ્તાના એ દ્રશ્યો કે જ્યાં હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, લોકોને હાલાકી ભોગવવી પડે છે અને બીજી તરફના એ દ્રશ્યો કે વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ ખાડા પૂરવાનું કામ પણ હવે શરૂ કર્યું છે। તંત્ર સફાળું જાગ્યું। લીંબડીથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો તેના પર સમારકામ શરૂ કરાયું અને આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, દાહોદમાં ખાડા રાજ પર વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે અને હવે તંત્ર દ્વારા સમારકામની પ્રક્રિયા શરૂ કરાઈ છે, શું વધુ જાણકારી? જી વૈભવી, જે ગઈકાલે જે વીટીવી દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે લીંબડીને જે મધ્યપ્રદેશને જે જોડતો હાઈવે છે જે એકદમ બિસ્માર હાલતની અંદર જે હતો છેલ્લા કેટલાય સમયથી, ત્યારે જે વીટીવી દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરતા જે આજરોજ જે તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે અને જે ખાડા છે તે તંત્ર દ્વારા પૂરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે પ્રજા છે તે પણ જે વીટીવીનો આભાર માન્યો છે અને જે લોકોને પણ જે ખાડામાં જે હાઈવે છે તેનાથી શાંતિ મળી છે। બિલકુલ, આભાર ઉત્સવ તમામ જાણકારી માટે।